હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 9 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના કોલેજ લેવલના જવાબો. શરૂઆત કરીએ આપણે. પ્રથમ પ્રશ્ન છે, તિરંગાને આકાર આપવામાં કોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે? તો મેડમ ગામા છે, તેઓની ભૂમિકા આમાં મહત્વપૂર્ણ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો આની શરૂઆત છે તે 17 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી હતી. 2011 ના ડેટા મુજબ વિશ્વની કુલ વસ્તીના કેટલા ટકા ઉત્તર ગોળાર્ધમાં રહે છે? તો 90% છે તે ઉત્તર ગોળાર્ધમાં રહે છે. वीणा पाणी कौन सा समास है? तो बहुव्रीहि समास है. नींव की ईंट हो तुम दीदी, मैं हारिल बनकर कवि कहाँ बसेरा करना चाहता है? तो कवि पीपल के वृक्ष पर यानी कि पीपलाना वृक्ष पर बसेरा करना चाहता है. सुमित्रा नंदन पद किस युग के कवि माने जाते हैं? तो छायावादी युग के कवि माने जाते हैं. ईस्वीसन 1861 में अमदावाद में कोणे प्रथम सुतराव कापड़नी मिल चालू करी हती? तो रणछोड़लाल छोटालाले. कंठ ग्रंथिमांथी क्यो स्त्राव झरे छे? तो थायरोक्सिन. दुर्गानंद सिन्हाए बाळकना विकासना मुख्य કેટલા વિભાગો પાડ્યા છે? તો તેમના દ્વારા કુલ 4 વિભાગો છે તે પાડવામાં આવ્યા છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરાખંડ રાજ્યમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી છે તે વસવાટ કરે છે? તો 0.84%. બે જન્યુઓ વચ્ચેના સેના જોડાણને જીવરસ સંયુગ્મન કહે છે? તો જીવરસના જોડાણને. જે બેક્ટેરિયા ગરમ પાણીના ઝરણા જેવા સખત કુદરતી નિવાસસ્થાનમાં રહે છે તેમને શું કહે છે? તો તેમને થર્મસ એક્વાટિક્સ કહેવામાં આવે છે. પેનિસિલિન કઈ પ્રકારની દવા છે? તો દુનિયાની પ્રથમ એન્ટીબાયોટિક દવા છે. પ્રકાશની તીવ્રતા છે તે શાના પર આધાર રાખે છે? તો તેની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 4 ગણા ઉમેરતા 29 થાય છે. તો તે સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા 5 હશે. 5 પછી 6, 6 ના 4 ગણા 24, તો 5 માં 24 ઉમેરતા 29 થાય. પ્રધાનમંત્રી સંગ્રહાલયને જાહેર જનતા માટે ક્યારે ખોલવામાં આવ્યું? તો 21 એપ્રિલ 2022 માં ખોલવામાં આવ્યું. ભારતના કયા શહેરમાં તાજેતરમાં ભગવાન બિરસા મુંડા મ્યુઝિયમ છે તે સ્થપાયું છે? તો રાંચીમાં આ જે મ્યુઝિયમ છે તે સ્થાપવામાં આવ્યું છે. સપ્તસંગમ તરીકે ઓળખાતા મેળાનું નામ શું છે? તો વોઠાનો મેળો. ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે? તો ઉકાઈ ડેમ છે તે ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ છે, જ્યારે પ્રથમ નંબર ઉપર આવે છે સરદાર સરોવર ડેમ. કયા ભારતીય શહેરમાં ઓલ ઇન્ડિયા પોલીસ જુડો ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન છે તે થયું હતું. દેશનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલું છે? તો જામનગર ખાતે આવેલું છે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં 2 લેન્સ વપરાય છે. આ લેન્સ કયા પ્રકારના હોય છે? તો આ જે લેન્સ છે તે બહિર્મુખ લેન્સ હોય છે અને તેમાંથી એક છે તે ઓબ્જેક્ટિવ લેન્સ કહેવામાં આવે છે અને બીજાને આઈપીસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યા પ્લસ અર્થીની સંધિ શું થાય છે? તો વિદ્યાર્થી થાય છે. આકૃનો સમાનાર્થી શબ્દ તો મુશ્કેલ અથવા તો અઘરું. નીચેનામાંથી કયા કવિને ઉમાશંકર જોશીએ હસ્તો ફિલસૂફ કહીને ઓળખાવે છે? તો કવિ અખાને ઉમાશંકર જોશી હસ્તો ફિલસૂફ તરીકે ઓળખાવે છે. સંસદના 2 સત્રો વચ્ચે મહત્તમ અંતરાલ કેટલો હોઈ શકે? તો 6 મહિનાનો અંતરાલ છે તે હોઈ શકે મહત્તમ અંતરાલ. राष्ट्रभाषा की कुछ समस्याएं पुस्तक के लेखक कौन है? तो रामविलास शर्मा છે તે આ પુસ્તકના લેખક છે. किस लिपि को सभी लिपियों का जन्मदाता कहा जाता है? तो ब्राह्मी लिपि છે તેને બધી જ લિપિઓનો જન્મદાતા છે તે કહેવામાં આવે છે. हिंदी को राजभाषा ही नहीं अपितु राष्ट्रभाषा बनाने की वकालत करने वाले लक्ष्मी नारायण साहू किस राज्य के थे? तो તેઓ ઓડિશા રાજ્યના હતા. મહાભારત યુદ્ધના અંતિમ દિવસે દુર્યોધન હારી ગયા પછી જે સરોવરમાં છુપાઈ ગયો હતો તે સરોવરનું નામ શું હતું? તો ઉપમંડલ સરોવર હતું. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ 6 અધ્યાયોમાં શેનું વર્ણન છે? તો યોગના ઊંડા તથ્યનું વર્ણન છે. ધૃતરાષ્ટ્રના પુત્ર યુધિષ્ઠિરની માતાનું નામ શું હતું? તો સુગડા તેની માતાનું નામ શું હતું? અશફાક ઉલ્લા ખાનની શાળામાંથી કોની સાથે મિત્રતા બંધાઈ હતી? તો પંડિત રામપ્રસાદ બિસ્મિલ છે તેઓની સાથે મિત્રતા છે તે બંધાઈ હતી. મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારતમાં કોઈ પણ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો સુચેતા કૃપલાણી. અસહકાર આંદોલન ક્યારે શરૂ થયું હતું? તો ઈસવીસન 1920 માં. કયા ભારતીય સ્વતંત્રતા સેનાનીએ ઈસવીસન 1909 માં લંડનમાં ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં કરજન વાયલીની હત્યા કરી નાખી હતી? તો મદનલાલ ડીંગરાએ. ચંદ્રયાન 3 મિશનના મિશન ડાયરેક્ટર કોણ હતા? તો એસ મોહના કુમાર. GSPTM નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજીકલ મિશન.
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ એટલે કે GIL ની પ્રાથમિક જવાબદારી શું છે? તો તેની પ્રાથમિક જવાબદારી છે તે છે સલાહકારની ભૂમિકા ભજવવાની અને વિવિધ સરકારી વિભાગો, બોર્ડ, નિગમોને હાર્ડવેર અને સોફ્ટવેર કન્સલ્ટન્સી છે તે પૂરી પાડવાની. GOI દ્વારા આયોજિત ઈ-ગવર્નન્સ 2011-12ના 15મા રાષ્ટ્રીય પુરસ્કારોમાં કયા પ્રોજેક્ટને સિલ્વર એવોર્ડ મળ્યો હતો? તો ઈ-પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમનો ઉદ્દેશ કયો છે? તો રક્તપિત્તને તેના પ્રાથમિક તબક્કામાં ઓળખી અને તાત્કાલિક સારવાર પૂરી પાડવી. ABPM જય આરોગ્ય વીમા યોજના વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો આયુષ્માન ભારત અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું હતું. યુનિસેફ પ્રમાણે સેફ્ટી હોમ ફોર ચિલ્ડ્રનમાં બાળકને કઈ ઉંમર સુધી રાખી શકાય છે? તો 18 વર્ષની ઉંમર સુધી રાખી શકાય છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વિલિયમ બેન્ટિક. મનરેગાની સત્તાવાર શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 2 ફેબ્રુઆરી 2006માં તેની સત્તાવાર શરૂઆત છે તે કરવામાં આવી હતી. શ્રી વાજપેયી બેંકેબલ યોજના હેઠળ ઉદ્યોગ ક્ષેત્ર માટે બેંક દ્વારા મહત્તમ લોન ક્રેડિટ કેટલી છે? તો 8 લાખ રૂપિયાની છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાતનું જોડાણ કયા રાજ્ય સાથે છે? તો છત્તીસગઢ સાથે છે. 19મી એશિયન ગેમ્સ 2023માં તન્વી ખન્નાએ સ્ક્વોશમાં કયો મેડલ જીત્યો હતો? તો બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા આર્યનપાલ સિંહ છે તે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ મેન સ્પીડ સ્કેટિંગ 3000 મીટર સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023માં પુરુષોની લાંબી કૂદમાં કોણે સિલ્વર મેડલ જીત્યો છે? તો શ્રી શંકર દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતે કેટલા સિલ્વર મેડલ જીત્યા છે? તો ભારતે 31 સિલ્વર મેડલ છે તે જીત્યા છે. આ સિવાય 29 છે તે ગોલ્ડ, 51 બ્રોન્ઝ સહિત કુલ 111 મેડલ છે તે જીત્યા છે. ભારતની સુપ્રીમ કોર્ટના 29મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો AS આનંદ છે તેઓ 29મા મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતની સુપ્રીમ કોર્ટના 32મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો GB પટનાયક. માંગલ્ય વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2005 છે. એકતાનગરમાં આવેલા જળાશયનું નામ શું છે? તો તેનું નામ છે સરદાર સરોવર. આગામી 25 વર્ષ માટે ભારતના વિકાસનું લક્ષ્ય શું છે? તો પર્યાવરણ રક્ષા અને ભારતનો વિકાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલમાં લાગેલી આગની સમસ્યાના ઉકેલ માટે શું સૂચન કર્યું છે? તો જંગલમાં જે પાંદડા ખરીને પડ્યા હોય તેનો ઉપયોગ કરવાનું સૂચવ્યું છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના 138 અને 182ના સંમેલનને શેની સાથે સંબંધિત છે? તો બાલશ્રમ સાથે સંબંધિત. આ દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલ છે. જુનિયર ક્લાર્કના પેપર સોલ્યુશન પણ આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા.